હેલો તાલીમાર્થી મિત્રો, અંગ્રેજી ભાષાના શબ્દ શીખવાનો આજે 183મો દિવસ છે. તો ચાલો શબ્દ શીખીએ. આજનો પહેલો શબ્દ છે સરપાસ. તેનો સ્પેલિંગ છે SURPASS. સરપાસ એટલે આગળ નીકળી જવું અથવા તો વટાવી જવું. ઉદાહરણ તરીકે, સી સરપાસ્ડ ઓલ એક્સપેક્ટેશન્સ. તેમણે તમામ અપેક્ષાઓને વટાવી દીધી. ત્યાર પછીનો શબ્દ છે રિલાયેબલ. તેનો સ્પેલિંગ છે RELIABLE. રિલાયેબલ એટલે વિશ્વસનીય. ઉદાહરણ તરીકે, હી ઇઝ એ રિલાયેબલ એમ્પ્લોય. તે વિશ્વસનીય કર્મચારી છે. ત્યાર પછીનો શબ્દ છે બોર્ડ. તેનો સ્પેલિંગ છે BOARD. બોર્ડ એટલે મંડળ. ઉદાહરણ તરીકે, ધ બોર્ડ એપ્રૂવ ધ પ્રપોઝલ. બોર્ડે પ્રસ્તાવ મંજૂર કર્યો. ત્યાર પછીનો શબ્દ છે એસેમ્બલી. તેનો સ્પેલિંગ છે ASSEMBLY. એસેમ્બલી એટલે સભા. ઉદાહરણ તરીકે, સ્ટુડન્ટ્સ ગેધર્ડ ઇન ધ એસેમ્બલી હોલ. વિદ્યાર્થીઓ સભા મંડપમાં ભેગા થયા. ત્યાર પછીનો શબ્દ છે ફોરમ. તેનો સ્પેલિંગ છે FORUM. ફોરમ એટલે ચર્ચા સ્થળ અથવા તો મંચ. ઉદાહરણ તરીકે, ધ ફોરમ ડિસ્કસ્ડ ઇમ્પોર્ટન્ટ ઇસ્યુઝ. મંચ પર મહત્વપૂર્ણ મુદ્દાઓની ચર્ચા થઈ. તો મિત્રો, આજે શીખેલા 5 શબ્દો આ રીતે હતા. સરપાસ એટલે આગળ નીકળી જવું, રિલાયેબલ એટલે વિશ્વસનીય, બોર્ડ એટલે મંડળ, એસેમ્બલી એટલે સભા અને ફોરમ એટલે મંચ. તો આવી જ રીતે ITIની અને જોબની અપડેટ માટે આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો.